સુરતના સરથાણા વિસ્તારમાં દારૂના નશામાં અકસ્માત સર્જનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. દારૂના નશામાં તેને બેફામ રીતે કાર ચલાવી અનેક લોકોને અડફેટે લીધા હતા. સુરતના સરથાણા વિસ્તારમાં ગઈકાલે એક અકસ્માતની ગંભીર ઘટના સામે આવી હતી. નશામાં ચૂર યુવાને એક બે નહીં પરંતુ 5 થી 6 વાહનોને અડફેટે લીધા હતા, જેના કારણે ઘણા લોકોને ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સરથાણા જગાતનાકા પાસે કનૈયા નમકીન નજીક દારૂના નશામાં ચૂર આ કાર ચાલક પોતાની ઇલેક્ટ્રિક કાર લઈને આવી રહ્યો હતો અને દારૂના નશામાં તેને ભાન જ ન હતું કે તે શું અને કઈ રીતે ડ્રાઈવ કરી રહ્યો છે, અને તેને એક પછી એક બાઇક, સ્કૂટર, મોપેડ અને પાર્ક કરેલી કારને અડફેટે લીધી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટના સ્થળે કંપારી છૂટી જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ દુર્ઘટનામાં 2 સગા ભાઈ સહિત 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે અન્ય લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. રોષે ભરાયેલા લોકોએ તાત્કાલિક જ કાર ચાલકને કારમાંથી બહાર કાઢી બરાબરનો મેથી પાક આપ્યો હતો. 32 વર્ષીય વિજય શંભુભાઈ ભીખડિયા વ્યવસાય આર્કિટેક્ટ છે. વિજય 3 જૂનના રોજ પોતાની ઇલેક્ટ્રિક કાર લઈને સરથાણા જગાતનાકા કનૈયા નમકીન પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દારૂના નશામાં એટલો ધૂત હતો કે તેને ભાન જ નહોતું અને સ્પીડ પરથી બેકાબૂ કાર થઈ જતા મોતની સ્પીડે કાર દોડવા લાગી હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકોએ વિજયને બરાબરનો પાઠ ભણાવ્યો હતો, પણ તે નશામાં એટલો ચૂર હતો કે તે કંઈ બોલી પણ નહીં શકતો હતો અને સરખો ઊભો પણ રહી ન શકતો હતો. જો કે તાત્કાલિક જ ઘટનાની જાણ સરથાણા પોલીસને કરવામાં આવી હતી અને પોલીસે આરોપી વિજયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.